હા મમ્મી, આજે સિંગ પલાળેલી હતી ગઈકાલે, એમાં મીઠું ઉમેરીને પલાળી દીધી હશે. હા, નમક ઉમેરીને પલાળી દીધી. અને આ અત્યારે થોડીક બાફી નાખી હતી. બાફેલી સિંગ બનાવો છે ફરાળમાં ખાવા. ફરાળી બાફેલી સિંગ ઉપવાસમાં ખાવાની. આમાં શું સહેજ મીઠું નાખીને બાફી દેવાની. બરાબર. કેટલી વાર સુધી? આ તો બસ થોડીક વારમાં થઈ જશે પલાળેલી. 5 મિનિટ સુધી. હા, 5 મિનિટ સુધી. બરાબર. બાફવા મૂકી દીધી છે, તૈયાર થઈ જશે હમણાં. બફાઈ જાય ખારી સિંગ, મતલબ મીઠાવાળી સિંગ, એને ઉપવાસમાં ફરાળની સાથે ખાઈ શકાય, સારી લાગે. હા, સારી લાગે. એને પછી 5 મિનિટ પછી કાઢીને કોરી કરી લેવાની. હા, બરાબર. બાફેલી સિંગ તૈયાર થઈ ગઈ ને. સાબુદાણાની ખીચડી સાથે મસ્ત ફરાળીમાં ખાઈ શકાય છે.